હાલ જામનગરમાં આયુષ હોસ્પિટલમાં પીએમજેવાય જે યોજના છે અંતર્ગત બહુ મોટો ભ્રષ્ટાચાર બારે આવ્યો છે, ખોટા ઓપરેશન કર્યા છે. આવો દાખલો આ પહેલી વાર નથી થયો, આની પહેલા પણ જામનગરમાં થયો છે અને ગુજરાતની અનેક હોસ્પિટલોમાં થયો છે. ત્યારે સરકાર આમાં ઠોસ પગલાં શું કામ નથી લેતી? ક્યાંક ને ક્યાંક આમાં સરકાર પણ સાથે હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ પીએમજેવાય કાર્ડ એક ડોક્ટરો માટે એટીએમ કે ક્રેડિટ કાર્ડ જેવું સાબિત થઈ રહ્યું છે. એને કોઈ આવે જ્યારે દર્દી તો જાણે પેલા આમાંથી કેવી રીતે પૈસા કાઢી લેવા, એને તકલીફ છે કે નહીં એ બીજા નંબરની વાત છે. આપણે આપણા પૈસાથી મતલબ હોય એ રીતની અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ બહુ ખોટી વસ્તુ છે. જ્યારે આ પીએમજેવાય કાર્ડ દર્દીઓ અને ગરીબ લોકો એવું સમજે કે અમારી માટે વરદાન સ્વરૂપ છે કે ભાઈ એમને જ્યારે તકલીફ પડશે ત્યારે કામ આવશે, પણ આમાં સરકાર અને આ અમુક લેભાગુ ડોક્ટરો 2-5 જે પૈસાના પૂજારી હોય એના કારણે ખોટા ઓપરેશન થઈ રહ્યા છે, લોકોની જાનહાની સાથે છેડા થયા છે આરોગ્ય સાથે. એટલે સરકાર આમાં વધારે પડતું ધ્યાન લઈ અને બહુ સારી એક ટેકનોલોજી ઊભી થવી જોઈએ કે જેમાં હવે પછીથી આવા દાખલા ઊભા ના થાય. બીજું સાથે સાથે એક માઇલસ્ટોન બેસાડે કે હવે પછી આવું કોઈ કરતા પહેલા 100 વાર વિચારે એવી એક સજાની જોગવાઈ થવી જોઈએ, નહીં કે ખાલી દંડ દઈ અને પછી વળી પાછી આ હોસ્પિટલ ધમધમવા માંડે. એવું ન થાય, આની ઉપર ઠોસ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. મારું નામ દેવેન્દ્રસિંહ ઝાલા, સેન્ટ્રેટ તરીકે ઓસવાલ આયુષ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. ગઈકાલે બપોરના 12 કલાકે અમને સરકારશ્રીના પીએમજેવાય યોજના હેઠળ અમને એક મેલ આવેલ કે જેમાં અમને અમારો કાર્ડિયક પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટ છે એને અને અમારા પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જે અમારા ડૉક્ટર છે, ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર એટલે જે કાર્ડિયોલોજિસ્ટ, એમને અને અમારી હોસ્પિટલની કાર્ડિયક વિભાગ બરાબર છે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરવાનો અમને એક મેલ આપવામાં આવેલ છે. તો જે અંગે હું જણાવવા માંગીશ કે જે આ મેલ આવેલ છે બરાબર છે, તો આ અંગે જે 35 દર્દીઓ માટેની બરાબર છે જે વાત છે કે તો 35 દર્દીઓની જેમને ક્વેરી આપવામાં આવેલ બરાબર, તો એ 35 દર્દીઓની ક્વેરી અંગેના જે બધા ખુલાસાઓ એના જવાબો અમે તૈયાર કરેલ છે. એના અધર ડૉક્ટરોના રેફરન્સ અમે તૈયાર કરેલ છે, બુક રેફરન્સ અમે તૈયાર કરેલ છે અને જે અમે સરકારશ્રી તરફ રજૂ કરશું જ્યારે અમને બોલાવશે ત્યારે, અને અમે અમારો પક્ષ રાખીશું અને એવી સરકારશ્રી પાસેથી અપેક્ષા રાખશું કે આ અમારું સસ્પેન્શન છે એ રિવોક કરી નાખે. હા યસ, આમાં અમને અત્યારે જે કંઈ અમારા જે 35 કેસોની જે રકમ છે તો એનું કેવું છે 3 to 5 ટાઈમ્સ એની પેનલ્ટી હોય છે, જે લગભગ એમને 1 કરોડથી ઉપર જેવી અમને એની પેનલ્ટી આપવામાં આવેલ છે. અને જે કંઈ આ દર્દીઓ માટેની જે વાત છે બરાબર છે, તો દર્દીઓ બધા અત્યારે હેમખેમ છે. દર્દીઓ અત્યારે ડૉક્ટરને ફોલોઅપમાં બતાવવા આવે છે બરાબર છે, કોઈને કંઈ કોઈ તકલીફ નથી અને બધું બરાબર સારી રીતે કામ થયેલું છે.